ભૂલ છે આ તો આરું ખાવાય જ્યો નહીં ના અને મને તો હેરાન કરી નાખ્યો લે મુકેશભાઈ ઓલે ચિયો આયો અરે ચંપુ અરે ચંપુજી બોલો લે યાર તું ગો હા એકદમ શાંતિ કયો તું પાણી જોતું તું યાર 2 મહિના તો પાણી આલ્યું નહીં મને પાણી આલ્યું નહીં વાત સાચી પણ આ મશીન બગડ્યું હવાનું ખાવા નહીં જ્યો મૂક્યો જેટલાય આવીને જે પાણી નહીં આવ્યું પાણી નહીં આવ્યું પણ ચોથી આલુ કે એવું ના ચાલે તમે તો યાર કીધું તું મહિને ઘઉં હુકા પડી ગયા વાત બધો પડી રહ્યા હે ચંપુજી તમારે એકલો નહીં પડી રહ્યા આવું કુવો છે હું આ કુવો છે અલે નહીં આવું આ કુવો છે હું દેખાતું નહીં ડોળા ફૂટી ગયા છે કુવો તો છે તારું અલ્યા એ ભાઈ મુકા અલ્યા હું હા હા આ તો મશીન છે યાર આ તમે હું પી આયા છો કે ભલા ભાઈ પીયા નહીં ખાધું નહીં હવાનું અને ભૂખ્યો છું મેં ઉંદેડા બોલી રહ્યો છે હારડો મને એ બધું ગુના જોણ મને પાણી આવજો હમણાં કાલે હવારે ચોથી લખોબા ખોબાઈ વેડવા આવું તમારા મશીન નહીં પડ્યું અલે પા મશીન માં તો પેલા કાળું છે પાણી ચાલુ છે એ કાઢિયા મૂકને સાઈડ માં એ બધું અલે ચમ કાઢિયા મૂકશે સાઈડ માં પણ કાઢિયા પૈસા ભર્યા છે બે મહિને કીધું મેં તમને પાણી આલો તમે એમને મને 12 મહિના પહેલા કીધું તું ગઈ સાલ નેર નથી આવી તોય મને કે કઈ રાખ્યું તું 12 મહિના હું આવી તું 12 મહિના પહેલા હું આવવાનું ગઈ સાલ નેર નથી આવી કાળુજી લખાઈ જતા મને મને આવતા નેર આવે એટલે પાણી મને પહેલા આલજો હું એક્ચ્યુઅલી વારે મશીન માં બોલજો કોનું કોઈ નક્કી નહીં હવે આજ તો હું આખો દાડો થાકી ગયો હવે અમદાવાદ થી મોણો બોલાયો હવે કાલ આવે કે 15 આવે કે આજ આવે ધંધો આવી રીતે ના થાય તારું તો ભલા મોડા ઘરમાં પાણી હું થોડું તમારે ખોબે ખોબે ખેતર માં પાવા આવું ના ચાલે બધું ના ચાલે તો ના ચાલે તો નહીં વાળવાનું મને હવારે આ પાણી જુઓ મારે હું કઈ પડી ગયા ભલા મોડા વાત કરો મારો આખો દાડો હું ખાધા વગર રહ્યો એનું કોઈ નહીં તમારે ધંધો તમારે તો હાચવું પડે વાત તો તમારા તાને નહીં ધંધો ભલા મોડા હુકાઈ ગયા મહિના અલ્યા ભાઈ મહિનાથી ઉકાઈ રહ્યા હું આખો દાડો આજ ખાધું નહીં કાળુજી મેં કીધું કે કાલે આલુ લઈને આજ આલો તો આજ કોઈ હતું નહીં એટલે કાઢિયા કીધું તમે મોની લીધું હા તો કાઢ્યો તો કાઢ્યો જ છે કે તારું અલ્યા ભલા મોડા અમે કહીએ હા કાળું તમને આલીશું હો તમે પૂછી જો અત્યાર હો હવારે હવા થાય એટલે આલીશું હો જો દાદાગીરી તમે દાદાગીરી કરશો ને અમે તમને પાણી આલ દઈશું કશું એવું ન હોય તમારા જેવા તો જેટલાય આવે અને આવી રીતે દાદાગીરી કરીને પાણી લઈ જો હું મારા પછી કોઈ ઘેર નહીં જવાનું હોય તો બોલે નો બોર વેચો હા પ્રેમથી કહું મન હા તમાર વારો આવશે ને ચંપુજી એટલે તમને મળી જવા પાણી અત્યારે કાળુજી ચાલુ હોય કાળુજી મળી આવો જો કાળુજી ને કોઈ કે ના ભાઈ રાતે તું વાલ લેજે તો તમે વાલ લેજો હો જો પાણી મને સારા હાલશે એમ તો કહો એમનું પટા પછી તમારો વારો એમનું 4 પટા એમનો હવે સમજો ને 3 વીઘા છે તો હજી આજ હવારે વાળ્યું પટી જાય હવારુજી પછી હવારે નહીં આલ્યું હા તું કરશો આ ઓઇલ ને સીધું મોઢા પર વેડો હા ચંપુજી તમે ઓઇલ વેચશો અને અમે તમે ઓઇલ વેચશો અને અમે એમ કહીશું કે અમને નવડાવો એમ હું સજીવ તમાર પટ્યું નહીં મારા કાલે પાણી આવી જવું જુઓ કાલ પાણી આવી જવું જુઓ તે પણ કાળુજી મળી લો કે પાણી આવી જવું જુઓ તું મારે કાલ પાણી પાવાનું છે તે કાલ પટાયેલા કીધું તો ખરા તમારું ઉપરનું ડગલું ખાલી હે તમને કીધું કે કાલે કાળુજી પાણી પટી જાય તો કાલ હવારે તમારે પાણી આવી જશે આખો દાળ મારા તમને રિપીટ જ કરે જવાનું અલે એક તો તમે મહિને યાર ઉલ્લુ બનાવો મને પણ હું કે માવા કોઈ ઉલ્લુ લખ્યું મેં આ કપાળમાં ઉલ્લુ લખીને મેં આવીએ લખી તો નહીં વાત સાચી તમારી અલે ભલા મોળા ના લખ્યું હોય એસી વાત કરો તમે તો તમે શું કરશો એટલે નહીં આલુ આ તગારું પડી ને એ મુઠા પર પણ તમાર કાલ પાણી આલુ અત્યારે ચાલ દઉં લે પી લો લે અલા પી અલા હું ભલા પાણી નહીં યાર મારો તો ભાઈ કીધું તો ખરા યાર કાર આલ દો કીધું તો ખરા હવે કાલે માર પાસે મારા નોટમાં જોવું પડશે યાર કનું નામ છે કનું નહીં સીધું કઈ રીતે કહી દઉં કે આલ દો અલ્યા હવે તો નોટ આવી વચ્ચે આવી યાર તો તમે તાર યાર કઈ ના હું કેવું યાર તમે ચંપુજી તમે સમજતા નહીં યાર ચંપુજી આખા ગામમાં પૂછ્યા ગામ કોનું છે કનું ચંપુ હા ગોમ તમારું હે અરે આખો સરપંચ ને અમારાથી ચતરા અમારું નામ લે એટલે ભાઈ જે ગોમ તમારું હોય ને એ ગોમમાં તાર જન્મ નતો થયો ને પેલા હું સરપંચ હતો ભાઈ તું હશે તારા તો અલ્યા ભાઈ સરપંચ હતો બાપુ આવડા હતા ને હે ને તે ના હતા દાદો લઈને આવતા ને માર દુકાન
પેલા મારી દુકાન હતી તાર દાદો લઈને આવતા હતા બાપાને એ વખત હું તાર બાપાને ને તમને ઓળખું ને એ વખત હું સરપંચ હતો તમારા ગામનો હો ગભરાય નહીં તું હું હા. ખાલી આ ઉપર નાખે લે અલ્યા ભાઈ તમે ઉપર નકશો લે અમે એમ કહીશું ચંપુજી વેડ દમા ઉપર હું કાળો થઈ જઉં એમ 17 ઘંટીના આટા ખાઈને બેઠો ડોલ મેલો એમના ફોટામાં હું જોયું હમણાં પીવડાઈ દઈએ અલ્યા હમણાં. ભાઈ જેને મેલવું હોય ને તો હા, ખબર હે હા હું એક તો હવારોનું ખાધું નહીં ને અરે અંદર કુકમ કરી દે. બાવ. ચમ લડો લે મુકેશભા. આ તું મને કાલ સવારે ફોન હાલ દેજે લે. બોલે ચંપલો શાંતિ લે મુકેશભાઈ આપણે કોની વાત કરી હતી તમે પોણીની વાત કરી હતી વાત સાચી ભાઈ પણ હાલ આ પોણીમાં ને પોણીમાં જ ડખા થયા કેવું છે પોણી હાલ અમે બે બાજ્યા મેલી બે ત્રણ ડોલ ફોડામાં આ બંદરામાં હાથ ખોલી ખાઈ જાય પહેલામાં. ભાઈ મારી જ છે કાં તો સીસીટીવી કેમેરા નહીં વગડો મને કર હાલ તાનો ખોલીને બતાવી દો કે તું લે. હવે આ ભાઈ દાદાગીરી કરવા માંડ્યો અમાર નોટમાં જોવું પડે કનું નામ અને કનું નહીં પોણી હા ને આ તો લ્યો હાલ્યો. હું તમારી ગામમાં ઇજ્જત રહી લ્યો હા હું ગામમાં ઇજ્જત રહી કઈ બાબતે લડાઈ તું પોણી કે મને આપી દો ને કે પેલા કાઢિયાને રહેવા દો એવું ના કરાય યાર ચમ કાઢિયાને રહેવા દો ને નોટમાં જઈ નંબર આવે એમ પોણી મળે એ વાત સાચી તમારી અલ્યા મહિને ઈ ઉલ્લુ બનાવો લે ભલા મોળા ડાલા લ્યો તમે યાર રોજ તે માર તો ભેગા ગઈ રહેતા વખત નહીં પણ 3 વર્ષના પૈસા બાકી પણ પૈસા આલવાન કરો કે તાર હોય. પૈસા તો હલાય છે વળી. જઈ લો પૈસા પૈસા આલે આલો છે. છે ને પોણી લેવું છે મફતમાં તો પોણી તો અલગ નહીં વળી ભાઈ. પેલા પૈસા પછી પોણી લો ચંપલો હા હા આપણે મુકેશભાઈ આપીએ પોણી કરો તમારા હું નોટમાં જોઈ લો એ, તમારો નંબર કાલનો પોણી નહીં મળે તને. ચમ. પોણી પેલા હું આવ્યો તો એટલે. અરે, કાળુજી. આલ્યો. અલે હવે આ ચંપલો દાદાગીરી કરવા મોડ્યો કો હવે તું તો કાળુબા. હા હવે તમ કાળુબા હમણાં તો કાળિયો કાળિયો કહેતો તો હવે કાળુબા થઈ ગયો હા ચમ હા ભાઈ હમણાં તો કાળિયો અલ્યા કાળુબા તમને કાળિયો કહેતો તો કયો કે પેલા કાળિયાને પોણી બંધ કર દો ને ઓમ કર દો ને ઓમ કર દો ને. ના કહું અને 3 કાળુબા. વર્ષના પૈસા બાકી યાર અને દાદાગીરી કરે એટલે હું એમ કહેતો તો હું તો અત્યારે પોણી કાળુબાન ચાલુ વધો નહીં તમે તાર કાળુબાન બતાવી દો હું તમે 2-3 દાડા પછી લાય પોણી એટલે મારું અને કેવું 3 વર્ષના બાકી પૈસા નહીં બાકી પૂછી જો નહીં બાકી પણ ટાણી કાકા બોમની કરતો હા છે અને તારી જબર આખા ગામની મેલી બે ત્રણ ડોલ ફોડામાં ખાલી જોતો જોતો હા. આ હિંમત આ હથોણી બથોઈ લઈ લીધી મને ઓ પાછા કે આ મશીન નહીં આ મશીન ચાલુ કરો કે અને આ હુસન આ તો જોડે મોટો ઓપરેટર એટલે આ એક નંબરનો હા ઉભ્યો તો ગ્રામોની અઘરી ઉભ્યો હા છે. એ તો ખબર છે કાળુબા ને બધાને ખબર છે કે કોણ અઘરી નોટ છે હા એટલે હું એટલે અમે લંગુડિયા યાર છીએ તમે તો ભલા હા, ભલા તું તો કાળિયા કહેતું તું એટલે આ બોલ્યો લે કાર્યો બોલ્યો હું હા. હા. લ્યો અને પાછા માર જોડે ચરબી કરવા આયા ભાઈ એ તાર એ વખત નું જ રહી ગયું છે આયરા રાત્રે એવું કરેલા ભૂત નું કોક થયું છે આ વાન લાગી છે બીક કાકો ભત્રીજો ના આવી જેમ પોણી અધૂરું રહી અલ્યા ગયું છે. ભાઈ કાળુભાઈ અને મારા વિશે બધું કહી દો પણ બાપા કાલ લેતા આવજો મારા જોડે એટલે હું કોઈ હુઈ જાય ચમુ થયું બીમાર તો નહીં ને નહીં. હા ઉડ્યા હોય મુજામાં તો હા ગુજા કો અલ્યા, લડશો. અલ્યા, બસ તો બસ હજી કહું. અરે બસ લ્યા શાંતિ રાખો હમણાં મેં માર્યો હલ્યા ભાઈ લે ભાઈ કેટલી માર ખાયા ધરાતો નહીં બોલો તે પણ ટેવ પડી જાય કેવાય મને આ તો પેલું ખાવાનું તમારે- ખાતું હોય ને માર ખાયો મુકેશભાઈ તમારે ને રાત્રે પોણી આલવાનું કહો તો ના પાડશે જો તમારે જોવું હોય તો હા તો એમ કરો ભાઈ ચંપુજી તમારે પાણી જ લેવું હોય ને પાણી તો જુઓ એમ કરો હું રાતે 1 વાગે તમને પાણી આલ દઉં રાતે 1 વાગે હેડો કાળુજીને બંધ કરી દઉં રાતે 1 વાગે તમે પેલા હવાર ઉઠીને પાઈ દેજો બસ ના વાંધો નહીં તું તો મારે 2 દાડા પછી આવશો ને ના ના આપણે આ ડખા કરવા એના કરતા રાત્રે તમે વાળી દેજો ને હવારે તમારે મેળ પડી જાય યાર પણ હું ઉતાવળ નહીં જતો મને તમે તારા અઠવાડિયા પછી આવશો તો આવશે પણ મને દાડા આલજો અઠવાડિયા દાડાનું છે અલ્યા પાઈ દો ને હું કહું ના, કાળુજી તમે ના, સમજાઈ દો યાર ના બા નહીં પાઉં મન શું થાય દાડા જ આલજો શું થાય દાડા જ આલજો દીવાણ્યો ચંપુડો દીવાણ્યો મને દાડા જ આલજો પાણી લે તમે 2 જણા તમે ને તમારા ભત્રીજો 2 જણા આઈને પાઈ દેજો અરે નહીં પાઉં મારે અહીંયા. હું કહું મેં દાડા આલજો અલ્યા પણ દાડા હમણાં તો કે તો પોણી આલ તો હું હવે પોણી આલું એટલે તાર લેવું નહીં તો પછી અઠવાડિયે નંબર નહીં આવે મહિનોય થાય
બોલ મંજૂરા ઘઉં હુકાઈ જાય તારા. ઘઉં ઉકાઈ જાય ન કર ના મને દાડા પોણી આલજો યાર. તો તાર બાપાને કહેજે પાઈ જશે બીક લાગતી હોય તો ખોબા ભરી જઈ હોય છે એમની માલ જીયારે મફત. હા મને દાડા પોણી આલજો. હાર ભાઈ યાર મહિનો થાય હો અચ્છા ભાઈ તો વાત સાચી જ ચકત આવ્યો એક તો હું વચમાં સેટિંગ કરી આલું અને એમાં પછી દાડા આલજો ને રાત્રે આલજો મફત નું ખાવું મને મરચું બધી ઓછું, વાતે આવું જ મીઠું હોય ઓછું. મને. ચંપુજી તમે બીક લાગે બીક? ના બીક તો ના લાગે ને તમે ચંપુ. રાત્રે આને લઈ લો. તાર એટલે રાત્રે યાર મારે ક્યારે હાલો તારે હાલો આ રાતે 1 વાગે આલ દઉં એટલે મારે ડોસી થોડી આજે રાત્રે બીમાર એટલે એકલી ના ઊંઘી કે ને ઘેર એટલે એટલે તમારે રાતે તો નહીં જોતું ને પાણી ના મારે રાત્રે પોણી નહીં નહીં જોતું તો પછી મહિનો એ થાય હો મહિનો એ થાય હા વજન નહીં મહિને હા બીજું કોઈ ના બીજું કઈ મને મહિને પોણી આલી લેવું પડે આ મહિને ના, ના. તમને આલ દઉં. અરે બીવાઈ ગયા બીવાઈ. એ તો મને ખબર જ હતી કે આપણે રાતની વાત ત્યાં કરશે ને એટલે આરા પાછા પડી જવાના. વાંધો નહીં મને મહિને પોણી આલજો હા જોઈ લઈશું તમને હા તો જો ફોડું પાડું એ પાડી દેજો જો હો? માર ખાઈને પાછા એટલે જો તું વળી અમુક ના વાચારી બોલજે કરો. મુકલા. હા જો જોઈ લીધા તમારા જેવા તો જેટલા આવે રાત્રે બીવાઈ છે એટલે તો કઈ છે. ઓહો એ તો તમે મને નહીં, હું કીધું કહું. તમે મને કીધું એટલે મને ખબર પડી જઈ હા. કે ચંપુજી બીવોય છે અમે રાત્રે પોણી અને આજ તો રાતે જો એમને આ પાડી હોત ને કાકો હું ભત્રીજો આજ છે. રાતે વાપરો આજ રાતે આ પાડી હોત ને કે હા મને પાણી આલો તો મેં રાત્રે નિયમ કર્યો તો ઘેરથી સ્પીકર લાઈન ભૂંગળો હોય ભરાઈને અને વાઘનો અવાજ કાઢો કે તો ભૂંગળો કાઢો પણ ચંપુજી ધોતિયું પહેરવાના ના રહેવા દે કેમ હા મેલી બે ત્રણ ડોલ ભોડા મેલી મે યાર કાકો ભત્રીજો, હા, કાકો મેલી. ભત્રીજો બે નાહી જતા પોણી અધરું મેલીને. હા રે તમાર પટ્યું અમે જી બાર તારું વાગે. તમારે સવારે આવી જા તમારો આ ચાલ. મશીન બગડ્યું એટલે આ બમનું પટેલે સીધું તમારામાં જ વાળવાનું હોય એટલે પેલા મારું નતું નંબર યાર. એ કાળુજીનો ભાઈ, તો હું પેલા. પૈસા રોકડા આલીને જો એમને. અરે પૈસા તો રોકડા અમને આલ્યા બધા અમે રોકડા જ રોકડા જ આલે આલ્યા યાર. આજે મીમ તમારે પહેલા આલ્યા હતા. હા હેડો ને અમે યાર એક દાડો છીએ હા પાછું વાંધો નહીં બીજું. હો તમારે સવારે આવી જાઓ હો હા તો વાંધો નહીં હેડો. એ હાથવીન આઈ ગયા પોણી લેવા જો ને બધા હવાર પડીને પોણી એટલે ઘેર નાતા નહીં હું તમે